શું વાત કરું જલપા તને મારી નણંદ તો 2 વર્ષ પત્યું નહીં કે એનું આખું લંકર લઈને આ બાજુ આ હેડ્યા અને પાછી ઈ તો આવે પણ એના 2 ભાણિયાને લાવે અને પાછી જમાઈને લેતી આવે અને આવે ને એનો વાંધો નહીં આવે ને તો પાછી એને સોફામાં પડી રહે ઘરનું કશું કામ ના કરવું હોય અને પાછી ઓર્ડર કરે ભાભી ઓલું બનાવજે ને ભાભી તેલું બનાવજે ને આપણે બનાવી આપીએ ચલો પણ પાછી અંદર વાંધા કાઢે આ તો આવું બન્યું હે ને આ તો તેવું બન્યું હે અને પોતાને તો કઈ હજીરો બનાવતા ના આવડતું હોય ને આપણને પાછી સલાહ આપે કે હાઉ હાહરાને ભેગું રહેવું જોઈએ હાઉ હાહરાની સેવા કરવી જોઈએ હા આપણે માનીએ હાઉ હાહરાની સેવા કરવી જોઈએ હાઉ હાહરાને ભેગું રહેવું જોઈએ પણ ઈ ના હાઉ હાહરા ભેગું નહીં રહેતી અને પાછી આપણને સલાહ આપે અને આપણે એને આપણી સોડીની જેમ આખો દિવસ હાથમાં રાખતા હોય પણ ઈ આપણા છોકરાને ગાંડા ગેલા ગણે અને ઈના છોકરાના આખો દિવસ વખાણ કર કર કરે અને આખો દિવસ ગુણગાન ગાતી હોય અને હાચું કહું બાપા એના ભાણિયા તો વણના વાંદરાને હારા કેવડાવે એવા હે આપણે માંડ બધું હરખું કરીને આડા પડ્યા હોય ને ત્યાં તો બધું વેર વિખેર કરી નાખે નીમને પાછું આપણે કઈ કહેવાય નહીં કારણ કે લાડકવાયા ભાણિયા ખરા ને ઘરના કઈ કહીએ તો હાહુ માનું ડાચું ચડી જાય માંડ વેકેશન પૂરું કર્યું બાપા પણ હવે તો મેં નક્કી જ કરી લીધું હે કે ઈ આવે ને ઈ પેલા આપણે પિયર જતું જ રહેવાનું